વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 15 માર્ચ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 15 માર્ચ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ધૂમ્રપાન નિષેધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? મિત્રો વાત થઈ છે અહીંયા નો સ્મોકિંગ ડે, બરાબર, નો સ્મોકિંગ ડે અથવા તો ધૂમ્રપાન નિષેધ દિવસ એ દર વર્ષે 13 માર્ચે મનાવવામાં આવે છે। 13 માર્ચે મિત્રો હાલમાં 12 માર્ચે મોરિશસ દિવસ મનાવાયો, 11 માર્ચે વર્લ્ડ પ્લમ્બિંગ ડે મનાવાયો, 10 માર્ચે CISFનો સ્થાપના દિવસ, 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને 7 માર્ચે જન ઔષધિ દિવસ મનાવાયો। તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો। હાલમાં SBIએ પોતાના ટ્રાન્ઝેક્શન બેન્કિંગ પ્લેટફોર્મ માટે કોની સાથે કરાર કર્યો છે? તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પોતાના ટ્રાન્ઝેક્શન બેન્કિંગ પ્લેટફોર્મ માટે હાલમાં ઓરિયન પ્રો બેંક સાથે હાલમાં કરાર કરવામાં આવ્યો છે, બરાબર, ઓરિયન પ્રો। હાલમાં નેશનલ એમેચ્યોર ચેસમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મિત્રો નેશનલ એમેચ્યોર ચેસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે ગોલ્ડ મેડલ જીતનાર ગુજરાતી છે રૂહાની રાજ અસુદાની, બરાબર। અને આનું આયોજન ક્યાં થયું મિત્રો? આયોજન થયું છે જયપુર ખાતે। ગુજરાતની બેટી રૂહાની રાજ અસુદાનીએ નેશનલ એમેચ્યોર ચેસમાં હાલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે। હાલમાં કોને પ્રતિષ્ઠિત IAA ગોલ્ડન કંપાસ પુરસ્કારથી સન્માનિત કરાયા? તો IAA શું છે? તો IAA એટલે કે ઇન્ટરનેશનલ એડવર્ટાઇઝમેન્ટ એસોસિએશન, પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ એડવર્ટાઇઝમેન્ટ એસોસિએશન ગોલ્ડન કંપાસ પુરસ્કાર જે છે મિત્રો એ શ્રીનિવાસન સ્વામીને મળ્યો છે। કોને મળ્યો છે? શ્રીનિવાસન સ્વામીને મળ્યો છે। વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ, શ્રીનિવાસન સ્વામી રાઈટ આન્સર થશે। વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે અયોધ્યા GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક પેરાઓલિમ્પિક, કોવિડ IPL, GI ટેગ, બલેનામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF, પૂરા એક વર્ષની કરંટ અફેર્સની PDF છે મિત્રો। આની અંદર 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે। તો PDF માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે। મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે। હાલમાં ક્ષેત્રીય એરલાઇન્સ સેવા ફ્લાય 91નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો ક્ષેત્રીય એક એરલાઇન્સ સેવા છે મિત્રો ફ્લાય 91, આનું ઉદ્ઘાટન કર્યું છે કેન્દ્રીય ઉડ્ડયન નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ। એના પછી હાલમાં ક્યાં ઐતિહાસિક પૂર્ણ મહિલા દરિયાઈ દેખરેખ મિશનનું આયોજન કરાયું? તો ઐતિહાસિક પૂર્ણ મહિલા દરિયાઈ દેખરેખ મિશનનું આયોજન હાલમાં અંડમાન અને નિકોબાર ખાતે કરવામાં આવ્યું છે। હાલમાં ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો મિત્રો ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમનું ઉદ્ઘાટન હાલમાં ચંડીગઢ ખાતે કરવામાં આવ્યું છે। કોણે કર્યું છે ઉદ્ઘાટન? તો કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી છે અનુરાગસિંહ ઠાકુર, એમણે ઉદ્ઘાટન કર્યું। મિત્રો ચંડીગઢની એક વાત કરું તમને તો ચંડીગઢ એમ કેન્દ્રશાસિત પ્રદેશ છે, પણ ભારતના 2 રાજ્યની પાટનગર પણ છે, એક છે પંજાબ અને બીજું છે હરિયાણા। હાલમાં કોણે જન ઔષધિ કેન્દ્રો માટે ક્રેડિટ સહાયતા કાર્યક્રમ લોન્ચ કર્યો? તો મિત્રો એ કર્યું છે ડૉક્ટર મનસુખ માંડવિયા, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા, ગુજરાતના સાંસદ છે, એમણે જન ઔષધિ કેન્દ્રો માટે ક્રેડિટ સહાયતા કાર્યક્રમ હાલમાં લોન્ચ કર્યો। હાલમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2024માં કોણ વિજેતા બન્યું છે? તો ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2024 મિત્રો આનું હાલમાં સમાપન ગુલમર્ગ જમ્મુ કાશ્મીર ખાતે થયું છે અને આર્મી આમાં વિજેતા બન્યું, આર્મી નંબર 1 રહ્યું છે। એશિયામાં ભારતની પહેલી ઓટોમોબાઈલ ઇન પ્લાન્ટ રેલવે સાઇડિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો મિત્રો એ કરાયું છે આપણા ગુજરાત ખાતે। ક્યાં કરવામાં આવ્યું છે? આપણા ગુજરાત ખાતે ભારતની પહેલી ઓટોમોબાઈલ ઇન પ્લાન્ટ રેલવે સાઇડિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ગુજરાત રાઈટ આન્સર થશે। હવે ગુજરાતની વાત, તો ગુજરાતના CM છે ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, ગુજરાતનું કેપિટલ છે મિત્રો ગાંધીનગર। હાલમાં રાજકોટ સ્ટેડિયમનું નામ નિરંજન શાહના નામ પર રખાયું। ગુજરાતના કચ્છી ખારેકને હાલમાં GI ટેગ મળ્યો। ભારતના સૌથી મોટા થિયેટર ફેસ્ટિવલ ભારત રંગ મહોત્સવ કચ્છમાં શરૂ થયું।
દક્ષિણ કોરિયાઈ કંપની સિમટેક ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત કરશે। હાલમાં બ્રિજેશ કુમાર સિંહ કઈ બેંકના કાર્યકારી નિદેશક બન્યા છે? તો બ્રિજેશ કુમાર સિંહ કઈ બેંકના કાર્યકારી નિદેશક બન્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ઇન્ડિયન બેંકના, બરાબર, ઇન્ડિયન બેંકના। ફ્રેન્ડ ઇન્ડિયન બેંકની સ્થાપના 1907માં થઈ, એનું હેડક્વાર્ટર ચેન્નઈ ખાતે આવેલું છે, એના એમડી છે શાંતિલાલ જૈન। હાલમાં ક્યાં પ્રથમ પ્રાઇવેટ રોકેટ બ્લાસ્ટ થયો છે? તો પ્રથમ પ્રાઇવેટ રોકેટ બ્લાસ્ટ ક્યાં થયો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં જાપાન ખાતે, બરાબર, જાપાન ખાતે પ્રથમ પ્રાઇવેટ રોકેટ બ્લાસ્ટ થયો છે હાલમાં। અને મિત્રો આ પ્રાઇવેટ કંપની કઈ છે જેમણે આ રોકેટ બનાવ્યું? તો એનું નામ છે સ્પેસ વન, અને આ રોકેટનું નામ છે મિત્રો કાઇરોસ। શું નામ છે રોકેટનું નામ? કાઇરોસ, બરાબર, આ બેઉ યાદ રાખજો, કંપનીનું નામ છે સ્પેસ વન। હવે જાપાનની વાત કરીએ, જાપાનનું કેપિટલ છે ટોક્યો, જાપાનની કરન્સી છે જાપાની યેન, અને જાપાનના પીએમ છે મિત્રો ફુમિયો કિશિદા। હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ CAA લાગુ ના કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો CAA હાલમાં ચર્ચામાં છે, તો બધાને ખ્યાલ હશે, અને તમિલનાડુ રાજ્ય સરકાર જે છે, તમિલનાડુના સીએમ NK સ્ટાલિને પોતાના રાજ્યમાં CAA લાગુ ના કરવાની હાલમાં જાહેરાત કરી છે, બરાબર। જોકે મુખ્યમંત્રીના હાથમાં નથી હોતું, નાગરિકતા એ કેન્દ્રનો વિષય છે, અને કેન્દ્ર સરકારે પૂરા ભારતમાં CAA લાગુ કર્યું છે। હવે મિત્રો વાત કરીએ, તમિલનાડુ સીએમ છે NK સ્ટાલિન, રાજ્યપાલ છે RN રવિ, તમિલનાડુનું કેપિટલ છે ચેન્નઈ। હાલમાં ભારતે કયા દેશ સાથે સંયુક્ત આર્થિક અને વ્યાપાર સમિતિની સ્થાપના માટે કરાર કર્યો છે? તો ભારત કયા દેશ સાથે સંયુક્ત આર્થિક અને વ્યાપાર સમિતિની સ્થાપના માટે કરાર કર્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ડોમિનિક ગણરાજ્ય સાથે। એના પછી હાલમાં કોણે પ્રોમિસિંગ ઇન્વેસ્ટર્સ ઓફ ધ યર પુરસ્કાર જીત્યો? તો પ્રોમિસિંગ ઇન્વેસ્ટર્સ ઓફ ધ યર પુરસ્કાર કોણે જીત્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં સચિન સાલુંખે। કોણે જીત્યો છે? સચિન સાલુંખે જીત્યો છે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ। મિત્રો હાલમાં નેધરલેન્ડના ઇરાસ્મસ પુરસ્કાર 2024થી અમિતાવ ઘોષને સન્માનિત કરાયા। આ એવોર્ડની વાત કરીએ આપણે મિત્રો, તો આ એવોર્ડનું આયોજન રાજસ્થાન દ્વારા મુંબઈ ખાતે કરવામાં આવ્યું, ને આ જે સચિન સાલુંકે છે જે મિત્રો, એમણે લગભગ 112 કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે। હાલમાં મિસ વર્લ્ડ હ્યુમેનિટેરિયન એવોર્ડ નીતા અંબાણીને મળ્યો, અને 2024 માટે પ્રિઝગર પુરસ્કાર રિકેન યામામોટોએ જીત્યો છે। હાલમાં ચીન, ઈરાન અને કયા દેશે ઓમાનના અખાતમાં સંયુક્ત નૌસૈનિક અભ્યાસ કર્યો? તો ચીન, ઈરાન અને રશિયા દેશે ઓમાનના અખાતમાં સંયુક્ત નૌસૈનિક અભ્યાસ કર્યો છે હાલમાં। ફ્રેન્ડ રશિયાના ફરીથી પ્રેસિડેન્ટ બની ગયા છે વ્લાડિમીર પુતિન। હાલમાં કોને વિશ્વ સ્તર પર આગમન માટે બેસ્ટ એરપોર્ટના રૂપમાં માન્યતા આપવામાં આવી? તો મિત્રો કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ બેંગલુરુને વિશ્વ સ્તર પર આગમન માટે બેસ્ટ એરપોર્ટના રૂપમાં હાલમાં માન્યતા આપવામાં આવી છે, તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે। વિદ્યાર્થી મિત્રો, આ કરંટ અફેર્સના પ્રશ્નો વાત કરીએ રિવિઝન 14/3/2024ની, તો મોરિશસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો મોરિશસ દિવસ જે છે 12 માર્ચે મનાવવામાં આવે છે। હાલમાં કોણે સળંગ એશિયા પ્રશાંતમાં સર્વશ્રેષ્ઠ એરપોર્ટનો ખિતાબ જીત્યો? તો દિલ્હી એરપોર્ટ રાઈટ આન્સર થશે આમાં। હાલમાં ગુજરાત સરકારે કેટલી નવી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો? તો મિત્રો 2। કઈ બેંકે ઓલ ઇન વન પેમેન્ટ વેરિયેબલ લોન્ચ કર્યો? તો ઇન્ડુસિન્ડ બેંકે। હાલમાં કોને ડોક્ટર ઓફ સિવિલ લોની માનદ ઉપાધિથી સન્માનિત કરાયા? દ્રૌપદી મુર્મુને। કયા રાજ્યના સોનિતપુરમાં 50 મેગાવોટની સૌર પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરાયું? તો અસમ। હાલમાં ક્યાં 8 આંખ અને પગવાળી બિચ્છુની નવી પ્રજાતિ મળી આવી? તો થાઈલેન્ડ રાઈટ આન્સર છે। વૈજ્ઞાનિકોએ વાસ્તવિક સમયમાં માનવીય લાગણીઓને ઓળખવામાં સક્ષમ ટેકનોલોજી શોધી છે, એનું નામ શું છે? તો PSI-FI। હાલમાં સુભાષચંદ્ર બોઝના જીવન પર આધારિત ડિજિટલ પ્રદર્શની સુભાષ અભિનંદનનું શુભારંભ કર્યું છે અર્જુન રામ મેઘવાલે। કયા રાજ્યની સરકારે મહિલાઓ માટે 10 દિવસની વધારાની આકસ્મિક રજાની જાહેરાત કરી? તો મિત્રો ઓડિશા રાઈટ આન્સર થશે। હાલમાં આવેલ રિપોર્ટ મુજબ 2019થી 23 વચ્ચે દુનિયાનો ટોપ હથિયાર આયાતક દેશ બની ગયો છે ભારત। હાલમાં નાયબસિંહ સૈની કયા રાજ્યના 11મા મુખ્યમંત્રી બન્યા? તો હરિયાણા રાઈટ આન્સર છે। હાલમાં કોણે NCSCના અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યો? તો કિશોર મકવાણાએ। ફેબ્રુઆરી 2024 માટે ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મળ્યો છે મિત્રો યશસ્વી જયસ્વાલ અને એનાબેલ સધરલેન્ડને। હાલમાં એક્સરસાઇઝ કટલેસ એક્સપ્રેસ 2024નું આયોજન કર્યું છે સેશેલ્સ ખાતે। હાલમાં કોણે રાષ્ટ્રીય પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપની મેજબાની કરી? તો મિત્રો જમશેદપુર રાઈટ આન્સર થશે। મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો, હાલમાં ક્યાં 3 દિવસીય પૂસા કૃષિ વિજ્ઞાન મેળો શરૂ થયો? તો ઝારખંડ રાઈટ આન્સર હતો। ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે, હાલમાં PM મોદીએ કયા રાજ્યમાં કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું? એનો જવાબ
તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.